જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે. તો મળી ગયા છે આજે એક નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ઘણા લોકો અવારનવાર કમેન્ટમાં પૂછતા હોય કે કેટલા માર્ક્સ લાવીએ તો આપણે સેફ ગણાય, કેટલા માર્ક્સ આવશે તો આપણી નોકરી પાકી ગણાશે. તો એવું કંઈ હોતું નથી મિત્રો. જો પેપરનું જે લેવલ હોય ને એના આધારે માર્ક્સ નક્કી થતા હોય કે કટ ઓફ કેટલું જઈ શકે. હવે અત્યારે આપણી જોડે પેપર છે ને આપણને ખબર છે કે કેવું પેપર આવવાનું છે. પણ જો આજે આપણે અહીંયા જે ટોપિક છે કે કોન્સ્ટેબલમાં 130+ માર્ક્સ કેવી રીતે લાવવા. હવે આ 130+ માર્ક્સ મેં કેવી રીતે નક્કી કર્યા છે કે ગયા વર્ષનું જે પેપર હતું એની આગળ પાછળ આવે, ક્યાં તો એવું ને એવું પેપર આવે તો અને તમારા 130+ માર્ક્સ હોય તો તમે સેફ ગણાવો. તમારો ટાર્ગેટ વધારે જવું જોઈએ, 140 150, પણ આટલા માર્ક્સ હોય તમારે તો તમે સેફ ગણાવો. જો તમને સારી પોતાના જિલ્લામાં બિન હથિયારીની પોસ્ટ જોઈતી હોય તો તમને સારામાં સારા માર્ક્સ જ લાવવા પડે. પર આ તો અત્યારે શું છે કે ઓછામાં ઓછા જો ગયા વર્ષની જેમ જ પેપર આવશે તો આટલા માર્ક્સ તમારે લાવવા જ પડશે. હવે ગયા વખતે જેવું પેપર હતું એવું ચાન્સ વધારે છે આવવાના, કેમ કે અધ્યક્ષ બી સેમ છે, એસઓબી બી સેમ છે, એટલે એની આગળ પાછળ કાં તો એ લેવલનું જ પેપર આવવાના ચાન્સ વધારે છે. એટલે એવી જ મહેનત રાખજો તમે. જો તમારે સારી પોસ્ટ અને પોતાના જિલ્લામાં નોકરી જોઈતી હોય તો તમારો ટાર્ગેટ 140 150 હોવો જ જોઈએ. આ 130+ માર્ક્સ તમારો સેફ સ્કોર છે જો ગયા વર્ષ જેવું જ પેપર આવે એટલે. તો હવે જો આ પાર્ટ એના છે 3 સબ્જેક્ટ. હવે આમાં હું તમને એક માર્ક્સની રેન્જ આપીશ કે આટલામાંથી તમારા આટલા તો આવવા જ જોઈએ, અને એ જો ના આવતા હોય તો તમારે એના ઉપર મહેનત કરવી પડશે. અને કેવી રીતે કરવાનું એ અત્યારે હું તમને સમજાવું. જો સૌથી પહેલા રીઝનિંગ એન્ડ ડીઆઈ. હવે આ તમારું નબળું હોય કે જો જેનું પાર્ટ એમાં મેથ રીડિંગ સારું હશે ને એ તો આમાં 30 60 ને 80 માંથી 60 બી લઈ આવશે ને 70 બી લઈ આવશે. પર જો તમારું એવરેજ હોય તો બી તમારે આમાં મિનિમમ ટાર્ગેટ કહું છું, મિનિમમ 30 માંથી 20 માર્ક્સ તો તમારે આવવા જ જોઈએ. મેથ્સમાં બી એવું જ છે, 30 માંથી 20, અને કમ્પ્રિહેન્શન ગુજરાતીમાં હું તમને 15 માર્ક્સનું ટાર્ગેટ આપીશ. આટલા માર્ક્સ તમારે ફરજિયાત લાવવા જ પડશે. તેમાં પાર્ટ એમાં 20 ને 20 40 ને 15 55 માર્ક્સ. 55+ લખીએ. 55+ માર્ક્સ તમે પાર્ટ એમાં લાવશો ને એટલે ખૂબ જ સારો સ્કોર કહેવાય. હવે હું તમને એ સમજાવું કે આ માર્ક્સ તમે કેવી રીતે ગણશો કે મારા આ કેવી રીતે હું લાવી શકું. એના માટેનો સૌથી એક રામબાણ ઇલાજ છે મોક ટેસ્ટ. જો હજી બી તમે મોક ટેસ્ટ આપવાની શરૂઆત ના કરી હોય તો કરી દેજો. મોક ટેસ્ટ એ તમારું એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. જ્યાં સુધી તમે મોક ટેસ્ટ નહીં આપો ને તમને ખબર જ નહીં પડે કે તમે કયા લેવલ સુધીની તમારી તૈયારી છે, મારા કેટલા માર્ક્સ આવે છે, કયા ટોપિકમાં મારે વધુ મહેનત કરવાની જરૂર છે, એ તમને ખબર જ નહીં પડે. મોક ટેસ્ટ આપશો એટલે તમે એક આવી શીટ બનાવી દેવાની સબ્જેક્ટ વાઇઝ. અહીંયા સબ્જેક્ટના નામ લખી દેવાના અને અહીંયા માર્ક્સ લખી દેવાના કે તમે મોક ટેસ્ટ આપી કે આમાં આટલા ક્વેશ્ચન હતા, કે જેમ કે રીઝનિંગના 30 હતા, મેથ્સના 30 હતા, અને અહીંયા તમારે લખવાનું કે તમારે કેટલા આવ્યા, કે મારે 15 આવ્યા, મારે 20 આવ્યા, અને શેમાં ખોટું પડ્યું તમારું એ તમે ખાસ લખજો કે આ ચેપ્ટરમાં મારા વધારે ખોટા પડે છે, આ ચેપ્ટર મને નહીં આવડ્યું, મેં ઈ કર્યું તો સ્કીપ, શા માટે મેં સ્કીપ કર્યું, મને કેમ ના આવડ્યું, મેં આ ટોપિક કરી લીધું તો બી મને ક્વેશ્ચન કેમ ના આવડ્યું, આ મેથડ નથી આવી, તે બધું તમે અહીંયા લખી દેવાની. મેં ને આવી આખી એક લિસ્ટ તૈયાર કરી હતી એક્ઝામ પહેલા, અને એ લિસ્ટમાં હું બધું લખતો હતો કે મારો આ ટોપિક વીક છે, આ ટોપિક સારો છે, આ હવે વાંચવાની જરૂર નથી, આને રિવિઝન કરવાની વધારે જરૂર છે. તો ખાસ આવી એક શીટ બનાવજો તમે, અને એમાં તમે લખજો કે રીઝનિંગમાં મારે આ ટોપિક ખોટો પડ્યો, આ મને નથી આવડતો. તો એનાથી શું થશે કે જો તમારા 15 માર્ક્સ આવતા હશે ને તો 15 તો આવશે જ, એક્ઝામમાં બી 15 તો આવશે જ, પણ તમે આવો એનાલિસિસ કરશો ને એટલે 15 ના 17 થઈ જશે. તમે એક બે ટોપિક વધારે કરશો ને એટલે આ 15 ના 17 થઈ જશે, 18 થઈ જશે, 20 થઈ જશે. તો આવી રીતે એક એક માર્ક્સની જ ગેમ હોય છે મિત્રો. મેરિટમાં બી તમને એક એક માર્ક્સ માટે જ લોકો 0.25 માર્ક્સથી રહી જાય છે, 1 માર્ક્સથી રહી જાય છે. તો એનું કારણ શું કે તમે આવી રીતે એનાલિસિસ નથી કરતા. તમે સંપૂર્ણ એનાલિસિસ કરો એ જ કરવાનું છે. જો અહીંયા 30 માંથી 20 તમને ટાર્ગેટ આપ્યું છે કે શું કે 5-10 માર્ક કભી પેલું જરવાળિયું અને મોકસદાર ને એવું કશું પૂછાઈ જાય તો તમે સ્કીપ કરી શકો. એ કોઈને નહીં આવડે, તમને નહીં આવડે એટલે એમાં વધારે સમય બગાડવાની જરૂર નથી. અને મોક ટેસ્ટમાં બી તમે એવું શીખશો કે આ જે 30 ક્વેશ્ચન છે હું કેટલા મિનિટમાં અટેમ્પ કરું છું. તો મોક ટેસ્ટ ખાસ આપજો. મારો કહેવાનો અર્થ એ જ છે કે મોક ટેસ્ટ ખાસ આપજો. અને બીજું કે આ 3 સબ્જેક્ટના જે આઈએમપી ટોપિક છે ને કે જેમાંથી દર વર્ષે ક્વેશ્ચન પૂછાય છે, એની આપણે એક વિડીયો બનાવી દીધી છે. તમે ના જોઈ હોય તો એ વિડીયો જોઈ લેજો.
તો હવે આપણે પાર્ટ બી ની વાત કરી લઈએ. આમાં તમને 55+ સ્કોર સેફ ગણાય. આનાથી આ ઓછામાં ઓછું ટાર્ગેટ છે. તમને આવડતું હોય અને વધારે માર્ક્સ આવતા હોય તો બેસ્ટ છે, પણ આ ઓછામાં ઓછો સ્કોર છે. તો ચાલો હવે પાર્ટ બી ની વાત કરી લઈએ. તો હવે પછી વાત કરવાની છે આપણે પાર્ટ બી ની. હવે પાર્ટ બી માં આટલા સબ્જેક્ટ છે. એમાં સૌપ્રથમ છે બંધારણ. જો મિત્રો પહેલા બી કીધું છે અને અત્યારે હું ફરીથી કહું છું, બંધારણ એક એવો વિષય છે ને જેમાં તમે 30 માંથી સૌથી સારો સ્કોર કરી શકો છો. અને જો તમને હું પહેલા એક કહી દઉં કે તમે કયા વિષય તમારે પહેલા કરવા જોઈએ. તો જો ટોટલ 200 માર્ક્સનું પેપર છે ને, હવે તમારે જો આમાંથી ખાલી 30 માર્ક્સનું તો બંધારણ છે, 30 માર્ક્સનું રીઝનિંગ છે અને 30 માર્ક્સનું મેથ્સ. તો આ જે 3 સબ્જેક્ટ છે ને એ તમારે સૌથી પહેલા કરવા જોઈએ. કેમ કે જો 90 માર્ક્સ તો ખાલી માત્ર 3 સબ્જેક્ટના થઈ ગયા. હવે આમાં શું છે, 50 માર્ક્સનું તમારે ઇતિહાસ, વારસો અને ભૂગોળ. આ 3 સબ્જેક્ટ એટલા મોટા છે ને અને માત્ર 50 માર્ક્સના જ છે. એટલે તમારે આના કરતા પહેલા પ્રાયોરિટી આને આપવી જોઈએ કે પહેલા તમારે જો 30 માર્ક્સનું ખાલી બંધારણ છે, અને બંધારણ એવો સબ્જેક્ટ છે ને જેમાં વારંવાર ક્વેશ્ચન રિપીટ થઈ જાય. તમે ખાસ યાદ રાખજો, આમાં તમારે પીવાયક્યુ ખાસ યાદ રાખજો. હું પહેલા બી કીધું છે અને હજી બી કહું છું, આમાં પીવાયક્યુ સોલ્વ કરજો. જે યુવાની બુક છે ને એ મેં તમે કીધી જ છે આની પહેલાના વિડીયોમાં, એ તમે જોઈ લેજો. અને આમાં તમે 25+ તો લાવી શકો છો આરામથી. મિનિમમ 25+ ટાર્ગેટ બંધારણમાં રાખજો તમે. અને મોક ટેસ્ટ આપો એટલે ખાસ ધ્યાન રાખજો, તમારે 25+ માર્ક્સ તો બંધારણમાં આવવા જ જોઈએ. અને આનું એનાલિસિસ કરજો તમે. ગયા વખતનું જે પેપર હતું ને, બંધારણ સાવ સરળ જ હતું, વન લાઇનર જ હતું. એટલે એમાં અને પીવાયક્યુ બી ખાસા એવા રિપીટ થયા હતા. અને સિલેબસ વાઇઝ જ કરજો. સિલેબસમાં જે ટોપિક છે ને, એ પાર્ટ બી ની બી કમેન્ટ હતી એવી ઘણી બધી કે સર પાર્ટ બી ના જે આઈએમપી ટોપિક છે લાવો. પર જો મિત્રો, હું વિડીયો બહુ ઓછા બનાવું છું, પર એકદમ એનાલિસિસ કરીને જ બનાવું છું. હવે મારા જોડે એટલો ટાઈમ નથી, હું ટ્રેનિંગમાં છું, એટલે આનું બધું ટોપિક જે પેપરમાંથી કાઢવા પડે છે અને એમાં બહુ સમય જોઈએ. એટલે એટલું બધું સમય છે નહીં, એટલે અત્યારે આ વિડીયો તમારા સમક્ષ લાવી રહ્યો છું. જો મને એક્ઝામ પહેલા એવું કંઈક ટાઈમ મળશે તો પાર્ટ બી નું હું જરૂરથી લાવીશ. પર અત્યારે તમે આ એકવાર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે. આઈએમપી એટલું કોઈ હોતું નથી, બસ જે સિલેબસ છે ને એને જ તમે ધ્યાનમાં રાખીને તૈયારી કરજો. અને જો તમારે આઈએમપી જોતું જ હોય તો તમે પોતે જે કોન્સ્ટેબલમાં જૂના પેપર હોય ને, 2025, 22, 17, 15 જેટલા બી જૂના પેપર હોય ને, એ તમારે લઈ લેવાના અને પછી જોવાનું, એને એનાલિસિસ કરવાનું કે કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, કે દર વર્ષે આ ટોપિકમાંથી ક્વેશ્ચન હોય છે. બસ એ આઈએમપી થઈ ગયું. અને તમારે સિલેબસમાં જોઈ લેવાનું કે હા ટોપિક છે, પછી એ તૈયાર કરી લેવાનું. એટલે આઈએમપી જેવું કંઈ હોતું નથી, બસ પીવાયક્યુ તમે એનાલિસિસ કરી લેજો. પછી છે કરંટ અફેર, સાયન્સ અને જીકે. હવે આ 40 માર્ક્સમાં છે અને આમાં તમારે સૌથી વધારે ભાર શેમાં આપવાનું છે? કરંટ અફેરમાં. કરંટ અફેર કેટલા 6 મહિનાનું કરવું. અને 6 મહિનામાં બી જો ક્યારનું કરવું, આપણી એક્ઝામ 14 જૂને છે ને, તો 6 મહિના જૂનમાં એક્ઝેક્ટ થાય છે. એટલે તમારે શું કરવું, આમાં જે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, પહેલો, બીજો અને ત્રીજો મહિનો, આ જે 3 મહિનાનું કરંટ અફેર છે ને, એક થોડુંક આમ કરી લેવું, ઉપર થોડુંક જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય ને એ થોડું વધારે યાદ રાખવું. બાકી આ નોર્મલ કરી લેવું. પણ જે 4, 5 અને 6 મહિના તો નહીં, 6 મહિનાનું બી કરવું તો પડશે જ, કેમ કે 14 દિવસ છે. આ જે 3, 4 અને 5, આ જે 3 મહિના છે ને, આનું ખાસ કરવું તમારે કરંટ અફેર. એમાંથી ક્વેશ્ચન વધારે હોય છે. જે 3 મહિના એક્ઝામ પહેલાના હોય ને, આવું તમને કોઈ નહીં કે. આ બધી વસ્તુ બહુ નાની વસ્તુ છે, પર તમને એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે આ વસ્તુ. આ 3 મહિના જે છે ને એક્ઝામની પહેલાના, એનો એકદમ ડીપલી કરજો. અને તમે જો પીએસઆઈની તૈયારી કરતા હો તો પછી એપ્રિલથી એવી રીતે ગણી લેજો. અને જે 2026નું છે કરંટ અફેર, એ તમારે કામ જ આવવાનું છે. આગળ સીસી બી છે અને પોલીસમાં બી પીએસઆઈ કોન્સ્ટેબલ બંને છે, એટલે વ્યર્થ નહીં જાય. એટલે આ કરી લેજો એટલું. પછી સાયન્સ માટે તો જે મુદ્દા છે ને સિલેબસમાં, એ જીસીઆરટી ના જ છે, એટલે તમે એ જોઈ લેજો. અને જીકે તો હવે આ દરિયો જ છે. આમાં તો બહુ બધું, આમાં તો કઈ આઈએમપી હોય જ ના, તમારે બધું કરવું જ પડે. અને આમાં તમે 25 થી 30 માર્ક્સ ટાર્ગેટ રાખી શકો છો. 25 થી 30 ની વચ્ચે 40 માંથી. જો મિત્રો ખૂબ જ આ જે મેં ટાર્ગેટ મેં આપ્યું છે ને, એ કોઈ પણ જે સામાન્ય તૈયારી કરતો હોય ને, આટલા માર્ક્સ તો લાવી જ શકે છે. એટલે તમે આટલો ટાર્ગેટ તો રાખજો જ. આનાથી ઓછો તમે ટાર્ગેટ રાખશો એટલે પછી
તમને તમારી મનગમતી પોસ્ટ નહીં મળે, કાં તો મેરિટ બહાર બી તમે જઈ શકો છો, એટલે આટલું ટાર્ગેટ તો રાખજો જ. પછી છે ઇતિહાસ, વારસો અને ભૂગોળ. હવે આ 3 સબ્જેક્ટ બહુ મોટા છે અને 50 માર્ક્સમાં છે. હવે આમાં તમારે કેટલું ટાર્ગેટ રાખવું જોઈએ? તો જો 30+, ઓછામાં ઓછું 30 અને વધારેમાં વધારે 30+ તમારે જેટલા આવતા હોય 30+, તો કેટલા થયા અહીંયા? 25 અને અહીંયા 25, ચલો 25 એવરેજ ગણીએ, 50 50 ને 30 80 અને આપણે પાર્ટ એમાં આપ્યા હતા 55, તો કેટલા થયા? 135 માર્ક્સ થઈ ગયા. જોઈ આટલા નાના તમે નાના ટાર્ગેટ સેટ કરશો ને ત્યારે તમારા આટલા માર્ક્સ હશે, અને 135 માર્ક્સ ખૂબ સારા કહેવાય. તમારું જો ગયા વર્ષ જેવું પેપર આવે ને 135 માર્ક્સ થઈ જાય તો ખૂબ સારા માર્ક્સ કહેવાય. હવે આમાં કેવી રીતે કરવું? જો તમે સિલેબસ એકવાર ધ્યાનથી જોશો ને તો જે વારસો છે ને એમાં ગુજરાતના ટોપિક વધારે છે, અને ભૂગોળમાં શું લખ્યું છે? ગુજરાત અને ભારતની ભૂગોળ બંને લખ્યું છે. તો તમારે આ 3 છે ને ગુજરાત અને ભારત કરવાનું જ છે, પર કેવું હોય છે કે વારસોમાં ગુજરાતનું વધારે પૂછાય છે, ભૂગોળમાં તો બંનેનું જ હોય છે, અને ઇતિહાસમાં ભારતનું વધારે હોય છે. અને ગુજરાતનું હોય છે ને તો કેવું હોય છે, પેલું સોલંકી કાળ, જે સુવર્ણકાળ છે ને ગુજરાતમાં, અને જે મોટા મોટા બનાવો છે ને ગુજરાતમાં બનેલા, એને લગતા જ વધારે ક્વેશ્ચન હોય છે. સોલંકી કાળના જ ક્વેશ્ચન તો હોય જ છે, તો એવું બધું કરી લેવાનું ગુજરાતના ઇતિહાસમાં, બધું નહીં કરવાનું જો તમારી જોડે સમય ના હોય તો. અને નથી જ, હવે બહુ ઓછો સમય રહ્યો છે, એટલે બીજું શું બાકી રહ્યું? આવી ગયા પાર્ટ બી ના સબ્જેક્ટ. ફરી એકવાર કહું છું તમને, મોક ટેસ્ટ ખાસ આપજો. હજી બી તમે શરૂઆત નહીં કરી હોય તો મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરી દેજો. ભલે તમારું સિલેબસ પૂરું થયું હોય કે ના થયું, હવે મોક ટેસ્ટ આપી દેજો, કેમ કે હવે એટલો સમય નથી. હવે માર્ચ પૂરું થવા આવ્યું, એપ્રિલ આવશે, એટલે એપ્રિલ મે 2 જ મહિના છે. તો મોક ટેસ્ટ આપવાની શરૂઆત, તમે મોક ટેસ્ટ આપશો તો જ તમને ખબર પડશે કે તમારે કેટલી તૈયારી હજી વધુ કરવાની છે. તો મોક ટેસ્ટની શરૂઆત કરી દેજો. બીજું તો બસ, તો આ હતો આજનો આપણો વિડીયો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણા વ્યૂઝ આવે છે પણ સબસ્ક્રાઇબર હવે ધીમે ધીમે વધી રહ્યા છે, લોકો હવે સબસ્ક્રાઇબ કરે છે, એટલે તમે ના કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજી બી તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો, ત્યાં હું તમને જવાબ આપી દઈશ. અને ટેલિગ્રામની જે લિંક છે આપણે બાયોમાં મૂકી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. હવે મેં વિચાર્યું છે કે ત્યાં આપણે મોક ટેસ્ટ મૂકવાની શરૂઆત કરીશું. તો હવે ટ્રેનિંગમાંથી જેટલું ટાઈમ મળશે તો એ ટાઈમ કાઢીને વિડીયો બનાવીશ, ત્યાંથી જેટલું બી સમય મળે. એક્ઝામ પહેલા જેટલું બનશે એટલી માહિતી તમારી જોડે શેર કરવાનો પ્રયત્ન કરીશ. તો તમે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.